નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો અંદરની વાત। પરંતુ સમાચારની શરૂઆત કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો સિનિયર નેતાઓની ચૂંટણી નહીં લડવાના નિર્ણય અંગે જીએસ ટીવીની એક્સક્લુઝિવ જાણકારી સામે આવી રહી છે। જીએસ ટીવી દ્વારા એક્સક્લુઝિવ જાણકારી આપવામાં આવી રહી છે કે ટિકિટ કપાયેલા નેતાઓને છેલ્લી ઘડી સુધી ચૂંટણી લડવાનો હતો મોહ, પણ આખરે ટિકિટ ન મળવાની વાત જાણતા જ સંકેત મળી ગયા હતા। સેન્સ પ્રક્રિયામાં પણ સિનિયર નેતાઓએ છેલ્લી ઘડી સુધી પોતાનો દમ લગાવ્યો હતો તેવી જાણકારી સામે આવી રહી છે। રાષ્ટ્રીય નેતાઓએ ટિકિટના સપના જોતા સિનિયર નેતાઓને ખખડાવવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। ત્યારે એક બાજુ વિજય રૂપાણી, નીતિન પટેલે જ્યારે ચૂંટણી નહીં લડવાની વાત કરી ત્યારે આ બાદ આ જાણકારી સામે આવી રહી છે। ખખડાવ્યા બાદ સિનિયર નેતાઓને પોતે ચૂંટણી નહીં લડે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। સિનિયર નેતાઓની ચૂંટણી નહીં લડવાના નિર્ણય અંગે જીએસ ટીવીની એક્સક્લુઝિવ આ જાણકારી પ્રકાશિત થઈ રહી છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા માનસી પટેલ અમારી સાથે જોડાયા છે। માનસી, જણાવશો જે રીતે વિજય રૂપાણી, નીતિન પટેલ દ્વારા ના પાડવામાં આવી કે અમે દાવેદારી નથી કરવાના અને એક બાજુ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલતી હોય, તો શું સંકેત મળી રહ્યા છે કે ઉપરથી શિસ્તના ભાગરૂપે પહેલેથી જ આ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, સ્ક્રિપ્ટ રેડી જ હતી, આ સ્ક્રિપ્ટના ખાલી કિરદાર બનીને નીતિન પટેલ અને વિજય રૂપાણી ભૂમિકા ભજવી છે? જી ભદ્રેશ, બિલકુલથી વાત કરવામાં આવે તો જીએસ ટીવી પર સૌથી મોટા અને એક્સક્લુઝિવ સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે આજે જ નીતિન પટેલ દ્વારા અને પ્રદીપસિંહ જાડેજા દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ પત્ર નહીં લગે, પરંતુ આ અંગે પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી ભાજપમાં, ત્યારે તેમના દ્વારા સેન્સ પ્રક્રિયામાં તેમના જે સમર્થકો છે તેમના દ્વારા દમ પણ મારવામાં આવ્યો હતો કે ટિકિટ તેમને જ મળવી જોઈએ। એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડવાનો જે મોહ છે તે આ સિનિયર નેતાઓને હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાષ્ટ્રીય લેવલના જે નેતાઓ છે, સેન્ટ્રલ મિનિસ્ટર છે, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે જ ત્યારબાદ તેમને આજે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી। સિનિયર નેતાઓની ચૂંટણી નહીં લડવા અંગેની જીએસ ટીવી પાસે જ આ એક્સક્લુઝિવ માહિતી છે। હાઈકમાન્ડની સીધી સૂચના હતી અને ત્યારબાદ તેમને આજે પત્ર લખવામાં આવ્યો હતો અને પત્ર જાહેર કરેલા નેતાઓએ પણ ક્યાંક ને ક્યાંક સેન્સ પ્રક્રિયામાં પણ ભાગ લીધો હતો। અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે રીતે પાર્લામેન્ટની જે બેઠક ચાલી રહી હતી ત્યારે આ બેઠકમાં આ તમામ જે નેતાઓ છે તેમને ટિકિટ માટે પણ રજૂઆત કરી હતી અને ટિકિટ માટે તેમને દમ પણ માર્યો હતો, પરંતુ હાઈકમાન્ડે છેલ્લી ઘડીએ તેમને લાલ આંખ બતાડી હતી અને ત્યારબાદ જ તેમને કહી શકાય કે આજે પત્ર લખ્યો હતો। જી માનસી, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો દર્શક મિત્રો, સિનિયર નેતાઓ દ્વારા દમ પણ મારવામાં આવ્યો હતો અને આખરે ટિકિટનું કોઈ જ પ્રકારનું સેટિંગ કે સમીકરણ ગોઠવાયું નહીં ને આખરે હાઈકમાન્ડ દ્વારા લાલ આંખ બતાવવામાં આવી હોય, જેના સંકેત અઠવાડિયા પહેલા મળી ગયા હતા।